Good morning. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો આપણે એકમ કસોટી 1 અને એકમ કસોટી 2 આપી, જેમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી અને ઇંગ્લિશ આટલા વિષયની આપણે 25 ગુણની પરીક્ષા આપી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ ખૂબ સરસ હતું અને કેટલાક વિદ્યાર્થીઓની બાબતમાં હજુ પણ થોડોક સુધારો કરવાની જરૂર છે. એ જે તે વિષયના ચોપડામાં આપણે સ્પષ્ટ જ્યારે ચેક કર્યું છે ત્યારે દરેક વિદ્યાર્થીની જે કંઈ પણ જરૂરી બાબતો છે આપણે નોંધી છે અને એમાં લખી છે, એટલે એ વાલી અને વિદ્યાર્થીએ ચોપડો બરાબર જોઈ લેવો. નેક્સ્ટ 26 સપ્ટેમ્બરે ફરીથી આપણી એકમ કસોટી 3 છે, જેના વિષય છે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. એટલે એ કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં કયા કયા ચેપ્ટર પૂછાવાના છે એ જે તે વિષય શિક્ષકના સાહેબ તમને જણાવશે, બરાબર? અને એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. હવે આપણે એક મહત્વનો ટોપિક શીખવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આ પદ્ધતિથી જ આપણે ભણવાનું છે. અત્યારે શાળા ખુલશે એવી કોઈ વાત છે નહીં. હા, પરીક્ષા ચોક્કસ લેવાની છે. એટલે ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ આ વાત બરાબર ધ્યાનમાં લે કે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરો છો, પણ બોર્ડની પરીક્ષા તો આપવાની જ છે અને ભણવાનો બધો સિલેબસ છે અને પછી જે જરૂર હશે તે આપવામાં આવશે. એટલે એવું ન સમજતા કે પરીક્ષા ક્યારે આવશે અને કેવી રીતે આવશે, જ્યારે પરીક્ષા આવશે આપણે ત્યારે જ આપણે તૈયારી કરીશું. એ વાત ધ્યાનમાં લીધા વગર જેટલું ચાલે છે એ ઝડપથી યાદ રાખીને તૈયાર કરીને આપણે આગળ ચાલવાનું છે. ધોરણ 11 ના વિદ્યાર્થીઓ પણ જે કંઈ પણ અભ્યાસ કરી રહ્યા છે એ ધોરણ 12 ના સિલેબસનું બેઝિક છે, એટલે એનું પણ દરેકે દરેક ચેપ્ટર સમજવું બહુ જરૂરી છે. હવે એકમ કસોટી જે 3 લેવાની છે એનું આયોજન, એનું પ્લાનિંગ આપણને આપણા ગ્રુપમાં મળી જશે. એ પ્રમાણે આપણે આપણા ચેપ્ટર્સની તૈયારી કરવાની છે. હવે આપણે મિત્રો એક અંગ્રેજીમાં હમણાં થોડાક સમય પહેલા અગાઉના વિડીયોમાં આપણે તમને શીખવાડ્યું હતું વર્બ ફોર્મ, બરાબર? એ વર્બ ફોર્મના 3 પ્રકાર છે, એ પણ આપણે ચલાવ્યું હતું. આપણે એને જરા રિવિઝન કરી લઈએ. ટુ બી, ટુ હેવ અને ઇન્ફિનિટિવ, બરાબર? તો આપણે ટુ બી માં જોયું હતું કે ટુ બી ના વર્બ ફોર્મમાં શું આવે છે? ઇઝ, એમ, આર અને વોઝ, વેર. એ જ રીતે હેવ, હેઝ અને હેડ, બરાબર? અને ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ નો મતલબ થાય છે મૂળ ક્રિયાપદ, બરાબર? હવે આપણે જોયું હતું કે ટુ બી ના રૂપો ઇઝ, એમ, આર, વોઝ, વેર ક્યાં વપરાય છે? તો એ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે એકલા વપરાય છે, અને સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે આઈએનજી વાળા ચાલુ કાળમાં, મુખ્ય જે પેસિવ વાક્ય રચના આપણે વાપરીએ છીએ એ પેસિવ વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. ફરીથી વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર મુખ્ય ક્રિયાપદ તરીકે પણ વપરાય છે અને સહાયકારક ક્રિયાપદ તરીકે પણ વપરાય છે, બરાબર? એ જ રીતે ટુ હેવ અને હેઝ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે માલિકી, પોઝિશનની ભાવના દર્શાવે છે, અને જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે પૂર્ણ કાળની રચના કરે છે, બરાબર? આ ટોપિકને થોડોક આપણે હાઇલાઇટ કરી લઈએ. હવે તમને એમ થાય બેન આ શીખવું કેમ જરૂરી છે? જો મારે ચેન્જ ધ ટેન્સ, કોઈ કાળને બીજા કાળમાં પરિવર્તિત કરવો હશે તો પણ આની જરૂર પડશે. મારે એક્ટિવ પેસિવ શીખવું હશે તો પણ આની જરૂર પડશે. મારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવું હશે તો પણ આની જરૂર પડશે, બરાબર? ધોરણ 11 અને ધોરણ 12 ના બંને ગ્રામરમાં પણ જો બેઝિક બાબતો આપણે સમજેલા હશું તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ ચેન્જ કરવામાં આપણને ક્યાંય તકલીફ પડશે નહીં. એટલે કે ટુ બી ના રૂપો આપણે સમજી લીધા, ટુ હેવ ના રૂપો સમજી લીધા, થોડુંક આપણે ઇન્ફિનિટિવ ને સમજી લઈએ, બરાબર? તો ઇન્ફિનિટિવ એટલે મૂળ ક્રિયાપદ. દાખલા તરીકે ટુ ગો, ટુ પ્લે, ટુ રાઇટ, બરાબર? એ જ રીતે કોઈ પણ ક્રિયાપદ હોય એને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ, બરાબર? આ ઇન્ફિનિટિવ ના 4 રૂપો છે. દાખલા તરીકે આપણે જોઈએ
તો એક રૂપ છે એને V1 કહેવાય છે, બરાબર। તો V1 માં શું આવે છે? પ્લે, આસ્ક, રાઇટ, ગો, આ V1 કહેવાય છે, બરાબર। એ જ રીતે એનું બીજું રૂપ આવે છે જેને આપણે કહીએ છીએ V2। તો શું આવે છે? પ્લે હોય તો V2 નું શું થાય છે? બીજું રૂપ પ્લે। આસ્ક છે તો એનું શું થાય છે? આસ્કડ। રાઇટ છે તો એનું શું થાય છે? રોટ। ગો છે તો એનું શું થાય છે? વેન્ટ। આ જ ક્રિયાપદનું આ બીજું રૂપ છે। મુખ્ય ક્રિયાપદ V1, બીજું ક્રિયાપદ છે V3 અને ત્રીજું ક્રિયાપદ થાય છે V3, બરાબર। તો V3 માં શું આવે છે? પ્લેડ, આસ્કડ, રિટર્ન, ગોન, બરાબર છે। અને ચોથું રૂપ છે V4। તો શું થાય છે? પ્લેઇંગ, asking, writing અને going, બરાબર છે મિત્રો। આ મુખ્ય ક્રિયાપદ ઇન્ફિનિટિવ 4 પ્રકારે વપરાય છે। જો આટલું આપણે યાદ રાખીએ તો આપણા જે 12 કાળ છે એ 12 કાળનો આટલામાં સમાવેશ થઈ જાય છે। મિત્રો ધોરણ 12 પછી પણ તમે યુપીએસસી ની તૈયારી કરતા હોય, જીપીએસસી ની તૈયારી કરતા હોય કે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપતા હોય, એમાં 25 માર્ક્સનું ઇંગ્લિશ હોય છે જ। કદાચ કેટલીક પરીક્ષાઓમાં 25 કરતા વધારે માર્ક્સનું હોય છે, જેમાં આ મુખ્ય બાબત છે। ટેન્સને લગતી ખાલી જગ્યાઓ અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ અથવા તો એમસીક્યુ હોય જ છે, પણ જ્યારે આપણી આ 4 બાબતો ક્લિયર હોતી નથી। ટુ બી નું વર્બ ફોર્મ મને સમજણ પડવી જોઈએ, ટુ હેવ નું અને ઇન્ફિનિટિવ, બરાબર। હવે ઇન્ફિનિટિવ ના 4 રૂપો છે। દાખલા તરીકે V1 છે તો આ ક્યારે વપરાય છે? તો સાદો વર્તમાન કાળ, બરાબર। V2 છે કયું રૂપ કહેવાય? ભૂતકાળનું। V3 છે શું કહેવાય? ભૂતકૃદંત। અને V4 છે કયું કહેવાય? આઈએનજી વાળું, બરાબર। થઈ ગયા આપણા 4। સાદો વર્તમાન કાળ હોય તો આ વપરાય છે, સાદો ભૂતકાળ હોય તો ભૂતકાળના ક્રિયાપદ વપરાય છે, અને પૂર્ણકાળ હોય તો ભૂતકૃદંત વપરાય છે। પેસિવ એક્ટિવ માંથી પેસિવ કરીએ તો પણ ભૂતકૃદંત વપરાય છે, અને ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, તો આઈએનજી વાળા ક્રિયાપદ વપરાય છે। ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ આપણા ઇન્ફિનિટિવના 4 રૂપો છે। હવે આપણે ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ અને ટેન્સની સાથે એક્ટિવ પેસિવ, બરાબર। તો એના માટે પણ આટલા જે બેઝિક રૂપો છે એ મને બરાબર યાદ હોવા જોઈએ અને મને બરાબર એના ધ્યાનમાં હોવું જોઈએ। આવા જુદા જુદા ક્રિયાપદના જે રૂપો થાય છે એ આપણે બરાબર યાદ રાખવાના છે। તો શું થઈ જશે? સાદો વર્તમાન કાળ પણ મને આવડી જશે, ભૂતકાળ પણ આવડી જશે, ભૂતકૃદંત એટલે પૂર્ણકાળ પણ આવડશે, અને ચાલુ કાળ અને પૂર્ણ ચાલુ કાળ એટલે આપણા 12 કાળ પૂરા થઈ ગયા મિત્રો। એ 12 કાળ મને, જો આ ઇન્ફિનિટિવ એટલે કે વપરાતા વર્બ ફોર્મ છે એ વર્બ ફોર્મના ઇન્ફિનિટિવના રૂપો જો મને ખબર હોય તો આ મને આસાનીથી આવડી જશે, બરાબર છે। આ તમે ભણીને આવ્યા છો, પણ હવે એને બરાબર યાદ રાખવું ખૂબ જરૂરી છે। આટલું આપણે બરાબર યાદ રાખશું। હવે જ્યારે આપણે ટેન્સ શીખતા હોય તો ટેન્સ એ શું છે? ટેન્સ એટલે સમય, બરાબર। સમયને 3 ભાગમાં વહેંચી શકાય। કયો સમય? તો હાલનો સમય, બીતી ગયેલ સમય અને આવનાર સમય। આ સમયને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ, બરાબર। માત્ર ગોખવાની જરૂર નથી। જો મારે હાલની ચાલતી કોઈ પણ ક્રિયા બતાવવાની છે તો હાલનો સમય આપણે શેમાં લખીએ છીએ? પ્રેઝન્ટ ટેન્સ,
વીતી ગયેલ સમય શામાં આવે છે? પાસ્ટ ટેન્સ. અને આવનાર સમય છે એને આપણે શામાં વાપરીએ છીએ? ફ્યુચર ટેન્સ. બરાબર છે? આ આપણા ત્રણ મુખ્ય કાળ છે. હવે જ્યારે પ્રેઝન્ટ ટેન્સ છે તો આ દરેકના પણ કેટલા પ્રકાર છે? ચાર પ્રકાર છે. બરાબર? દાખલા તરીકે સિમ્પલ, પછી કન્ટિન્યુ, પરફેક્ટ અને કન્ટિન્યુ પરફેક્ટ. બરાબર? પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. આ દરેકના ચોક્કસ રૂપો છે. હવે જ્યારે આપણે કાળ બનાવતા હોઈએ, કાળ ચેન્જ કરતા હોઈએ તો ફેરવવાનું શું હોય છે? કર્તા બદલાતો નથી, કર્મ બદલાતું નથી, પણ જે બદલાય છે એ ક્રિયાપદ એટલે કે વર્બ વપરાય. અને એ વર્બમાં આપણે ચેન્જ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એક વસ્તુ એક ક્રિયાપદને લઈને સમજીએ. સાદો વર્તમાન કાળ છે તો ટુ બી અથવા ટુ હેવ અને અથવા ઇન્ફિનિટી. આ ત્રણમાંથી એક જ ક્રિયાપદ કોઈ વપરાવાનું છે. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો આપણે શું વાપરીએ છીએ? ગો અથવા તો goes. બરાબર છે? જો કન્ટિન્યુઅસ છે તો કયું રૂપ આવે છે એનું? ચલો આ કયું રૂપ આપણે કહીશું? V1. ગોઈંગ એ કયું છે? કયું આવશે? V4. બરાબર? પરફેક્ટ માં શું આવશે? gone. તો એ શું કહીશું? V3. અને આમાં શું આવશે? એ બંને. એ જ રીતે જો પાસ્ટ છે તો ગો નું આપણે શું વાપરીએ છીએ? went. બરાબર? અને કન્ટિન્યુઅસ છે તો શું આવશે? going. એ જ રીતે પરફેક્ટ હશે તો શું આવશે? gone. અને કન્ટિન્યુઅસ પરફેક્ટ હશે તો શું આવશે? શું આવશે મિત્રો? ભૂતકૃદંત. અહીંયા પણ શું આવશે? V3 પ્લસ શું આવશે? ing વાળું ક્રિયાપદ અને V3. એ જ રીતે ભવિષ્યકાળ હશે તો શું આવશે? will go. ચાલુ કાળ હશે તો will be going. અને પરફેક્ટ હશે તો will have gone. બરાબર? એ જ પ્રમાણે કન્ટિન્યુઅસ પરફેક્ટ હશે તો આ જ ક્રિયાપદ આવશે, માત્ર will ભવિષ્યની નવી રચના આવશે. બરાબર છે મિત્રો? તો આ કાળ આપણે આ રીતે યાદ રાખવાના છે. એમાં પણ જો મુખ્ય કાળ હોય તો એ કયો છે? પ્રેઝન્ટ ટેન્સ. આપણી ચાલુ ક્રિયા બતાવવા માટે, ચાલુ રચના બતાવવા માટે, હાલનો સમય બતાવવા માટે કયું વપરાય છે? ટુડે એટલે પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે જે ઇન્ફિનિટિવ ક્રિયાપદના રૂપો શીખ્યા એ બધા જ રૂપોનો અહીંયા સમાવેશ થઈ ગયો. એટલે એ આપણે જો ઇન્ફિનિટિવ વાળા ક્રિયાપદના રૂપો બરાબર યાદ રાખીને સમજી લઈશું, એને તૈયાર કરી લઈશું તો કોઈ પણ કાળ શીખવામાં ક્યાંય તકલીફ પડશે નહીં. અને એક કાળને બીજા કાળમાં જ્યારે આપણે ચેન્જ કરવાનું હશે, જે આપણી પરીક્ષામાં પૂછાય છે એને પણ આપણે આસાનીથી કરી શકીશું. બરાબર છે મિત્રો? અહીંયા શું આવશે? છું, છે અને છીએ. અહીંયા શું આવશે? હતું. હું જાઉં છું. આ એટલા માટે આપણે સમજીએ છીએ. તો અહીંયા ટુ બી નું કયું રૂપ આવશે? તો am is are. was were અહીંયા આવશે. બરાબર છે? જો have has હશે તો અહીંયા આવશે, અહીંયા had આવશે. એટલે એ પણ આપણને ક્લિયર થઈ ગયું. માલિકી બતાવવાની હશે, ટુ બી નું એક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે. બરાબર? દાખલા આ એટલા માટે આપણે યાદ રાખીએ છીએ કે તમને એક વાક્ય કહેવામાં આવે કે હું વિડિયો જોઉં છું, તો વર્તમાન કાળ થયો. તો આપણે કેવું વાક્ય બોલીએ છીએ મિત્રો? I am watch video વિડિયો. બરાબર? તો આવું વાક્ય થશે. એમ જ્યારે ટુ બી નું રૂપ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે
ત્યારે એમાં સહાયકારક ક્રિયાપદની કોઈ જરૂર પડતી નથી. તો શું કરવું પડશે? અને સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી નું વપરાય છે. તો એ કઈ રીતે વપરાય છે? સહાયકારક હોય ત્યારે આઈએનજી વાળું જ વપરાય છે. તો આપણે શું કરવું પડશે? આઈ એમ વોચિંગ વિડિયો. અને એવું ના લખવું હોય તો આ શું લખવું પડશે? આઈ વોચ વિડિયો. એટલે આપણે આ વાક્ય બનાવવામાં ભૂલ કરીએ છીએ. એટલે આ વર્બ ફોર્મ સમજવા જરૂરી છે. ટુ બી નું વર્બ ફોર્મ અને ટુ હેવ નું વર્બ ફોર્મ એટલા માટે સમજવું જરૂરી છે. બરાબર છે મિત્રો? એ આપણે આગળના વિડીયોમાં પણ તમને સમજાવી ચૂક્યા છીએ કે એના માટે આપણે વધારે સમય લઈશું નહીં. જરૂર પડે તો એ વિડીયો આપણે ફરીથી ઓપન કરીને જોઈ લઈશું. હવે આપણે જે શીખવા માટે જઈ રહ્યા છીએ એ છે પ્રેઝન્ટ ટેન્સ. બરાબર? પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનનો સમય. દાખલા તરીકે હું ખાઉં છું, હું પીઉં છું, તમે બોલો છો, તે રમે છે, આ વાંચે છે, છું અને છીએ, અમે ખાઈએ છીએ, અમે દોડીએ છીએ, અમે ચાલીએ છીએ. આ રીતે જે વર્બ ફોર્મ છે, હવે આપણે યાદ રાખવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સમાં કયું વર્બ ફોર્મ વપરાય. આપણે જે 3 વર્બ ફોર્મ લીધા, તો પ્રેઝન્ટ ટેન્સમાં કયું વપરાશે? દાખલા તરીકે આપણે ગો છે, બરાબર? તો પ્રેઝન્ટ ટેન્સમાં કયું આવશે એનું? ગો મૂળ ક્રિયાપદ અને બીજું શું આવશે? ગો એસ કે ઈએસ વાળું. ખ્યાલ આવી ગયો? આ રીતે ક્રિયાપદ વપરાય. હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને એનું પેસિવ. આટલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રૂપો હોય છે. આપણી જે રોજની ક્રિયાઓ હોય છે એ દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હું લખું છું, હું વાંચું છું, હું ખાઉં છું, તે રમે છે, તે દોડે છે. બરાબર છે? હવે આ કેવી રીતે ક્યાં વપરાશે? તો આ મારે કોની સાથે વાપરવાનું છે? આ ક્રિયાપદ છે. મારે કર્તા તો જોઈશે. તો આ કયા કર્તા સાથે વપરાશે એ આપણે યાદ રાખવાનું છે. તો ગો કયા કર્તા સાથે આવશે? આઈ ચલો આઈ ગો, હું જાઉં છું. વી ગો, અમે જઈએ છીએ. ધે ગો, તેઓ જાય છે. યુ ગો, તમે જાઓ છો. બરાબર? તો શું થયું? આઈ, વી, ધે અને યુ. હવે બીજા જે કરતા બાકી રહ્યા, he goes, she goes, it goes, the boy goes. તો શું થયું? ત્રીજો પુરુષ એકવચન. કેટલું યાદ રાખવાનું છે? એસ કે ઈએસ વાળું ક્રિયાપદ ક્યાં આવે છે? ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે આ ક્રિયાપદ વપરાય છે. આ વાત થઈ આપણા હકાર વાક્યની. બરાબર યાદ રાખીશું આપણે. આ એક આપણું વાક્ય બની ગયું. ક્યાં? I go to school every day. બરાબર છે? every day. He goes to school every day. એ જ પ્રમાણે બધામાં. હવે વાત આવે છે, આ વાત થઈ હકાર વાક્ય. હવે જો મારે નકાર વાક્યની વાત કરવી હોય તો શું કરવાનું છે? સહાયકારક ક્રિયાપદ ઉમેરવાનું છે. કઈ સહાયકારક ક્રિયાપદ? ડુ ગો, ડુ નોટ. અને અહીંયા શું આવશે? ડઝ નોટ અને ગો. આપણું જે એસ કે ઈએસ છે એ અહીંયા લાગી ગયું એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. દાખલા તરીકે અમે શાળાએ જતા નથી તો શું લખવું પડશે? we do not go to school. તેઓ રમતા નથી. the boy
does not play. નકાર વાક્ય થઈ ગયું. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો પણ એ જ ક્રિયાપદ. તો શું આવશે? Do you like this? આ તમને ગમે છે. ડુ સહાયકારક ક્રિયાપદ આવ્યું અને ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું. એ જ રીતે અહીંયા does he eat all સબ્જી? પાછા પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. પણ એટલું યાદ રાખવાનું છે કે મુખ્ય ક્રિયાપદ સાથે જ્યારે સહાયકારક ક્રિયાપદ આવે છે પછી જે ક્રિયાપદ વપરાય છે એ ક્રિયાપદનું કેવું રૂપ હોય છે? મૂળ રૂપ. બરાબર. હકાર વાક્ય છે તો માત્ર કર્તા અને ક્રિયાપદ. ત્રીજા પુરુષ એકવચન સિવાય, ત્રીજો પુરુષ એકવચન સિવાય કંઈ પણ કરતા હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. સહાયકારક ક્રિયાપદ ડુ પ્રશ્નાર્થ વાક્ય માટે. બરાબર. એ જ પ્રમાણે અહીંયા હવે આપણે સાથે સાથે જોઈ લઈએ કે WH પ્રશ્નાર્થ વાક્ય જો મારે લખવાના હોય તો ચલો આપણે અહીંયા લખીએ. તો WH માં શું આવશે? where, why, when. એની વાક્ય રચનામાં શું આવશે? તરત સહાયકારક ક્રિયાપદ ડુ. આ પણ આપણે પરીક્ષામાં આવે છે મિત્રો. WH ક્વેશ્ચન નીચેથી આપણે સિલેક્ટ કરવાના હોય છે. બરાબર. ડુ પછી કર્તા અને પછી મૂળ ક્રિયાપદ. ડુ ની જગ્યાએ જો શું પૂછાય? ડઝ. બરાબર. આ પણ સહેલી વાત છે અને આ પણ બરાબર આપણને આવડે છે. પણ એક યાદ રાખવા જેવી બાબત છે. શું છે મિત્રો? WH માં who ની વાક્ય રચનામાં ફેર પડે છે. દાખલા તરીકે who ખાલી જગ્યાની ઇંગ્લિશ. અહીંયા મારે ટીચ ક્રિયાપદ આપેલું છે તો શું લખવાનું છે? તો અહીંયા શું આવશે? who સાથે who ને ત્રીજો પુરુષ એકવચનમાં જ ગણી લેવામાં આવે છે. બરાબર છે મિત્રો. બીજા જે WH ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચનમાં જે કર્તા આપેલું હોય એ કર્તા પ્રમાણે આપણે લખી શકીએ. બરાબર. અહીંયા શું આવશે? you. અહીંયા શું આવશે? he. right. બરાબર. where do you write? એ જ રીતે where does he write? બરાબર. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. why હોય તો why do you write? when હોય તો when do you write? પણ જ્યારે who વાપરવાનું હોય ત્યારે who ને ત્રીજા પુરુષ એકવચનમાં જ ગણવામાં આવે છે. એટલે who પછી જ્યારે આપણે વર્તમાન કાળમાં ક્રિયાપદ મૂકવાનું હોય તો એ હંમેશા કેવું આવશે? s કે es વાળું. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર છે. આને આપણે બરાબર યાદ રાખવાનું છે. હવે આ જ વાક્ય રચના ટુ બી અને ટુ હેવ ના રૂપો સાથે લખવાની હોય તો ટુ બી નું વર્તમાન કાળમાં શું આવશે? આઈ એમ અ બોય, યુ આર ગર્લ. બરાબર. તો એ પણ જે આપણે બરાબર. તો એમાં શું થયું? ત્યાં પણ is, am, are, was, were આવશે. એ જ રીતે ટુ હેવ એ પણ વર્તમાન કાળમાં જ્યારે માલિકી બતાવવાની હોય ટુ હેવ એકલું જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે માલિકી બતાવે છે. આ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. અને પછી જ્યારે આ ક્રિયા ઇન્ફિનિટિવ સાથે વપરાય છે ત્યારે પૂર્ણકાળ બતાવે છે. બરાબર. મારે માલિકી બતાવી છે તો આપણે શું લખી શકીએ? I have a pen. She has a car. બરાબર છે મિત્રો? એ જ રીતે એને નકાર કરવો હોય તો નોટ મૂકી દઈએ છીએ. પ્રશ્નાર્થ કરવો હોય તો હેવ ને આપણે વાક્યની શરૂઆતમાં લાવીએ છીએ. બરાબર. આ પ્રમાણે સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય, હકાર વાક્ય બરાબર આ રીતે બને છે. હવે આને જ પેસિવમાં લખવાની હોય તો કેવી રીતે સાદો વર્તમાન કાળ લખાય છે એ પણ આપણે આની સાથે સાથે જોઈ લઈએ.
પેસિવ વાક્ય રચના જોઈએ એ પહેલા આપણે શું કરીશું મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કેટલાક ઉપયોગો છે એ ઉપયોગો આપણે જોઈ લઈએ, ક્યાં ક્યાં વપરાય છે. તો મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમે ક્યાં ક્યાં વાપરો છો અથવા ક્યાં ક્યાં એનો વપરાયેલો જુઓ છો. બરાબર, એનો ઉપયોગ શું છે એ ક્યાં વપરાય છે. તો પહેલા તો કઈ વાતો, રોજિંદી ક્રિયા, ડેલી રૂટીન. બરાબર, મારી રોજની ક્રિયા, દાખલા તરીકે મારા પિતાજીને રોજ ન્યૂઝપેપર વાંચે છે, હું દરરોજ રેગ્યુલર વિડિયો જોઉં છું. બરાબર, તો એ કઈ ક્રિયા થઈ, રોજની ક્રિયા થઈ. મારી માતા દરરોજ રંગોળી બનાવે છે, આ રોજની ક્રિયા થઈ. હવે આને જો નકાર કરવો છે તો આ વાક્ય સાચું છે કે ખોટું મિત્રો. માય મધર એ એકવચન છે કે બહુવચન. બરાબર, તો માય મધર સાથે આપણે ક્રિયાપદ લખીએ, કેવું લખવું પડશે, એસ વાળું. બરાબર, માય ફાધર એવરી ડે ગોઝ ટુ ટેમ્પલ. વી ઓલવેઝ મેક એરોપ્લેન એટ ધ નાઇટ. We always play in the ground. બરાબર, આવું રોજિંદી ક્રિયા જ્યારે મારે બતાવવાની હોય તો કયું વપરાય છે મિત્રો, સાદો વર્તમાન કાળ. બીજો ક્યાં વપરાશે સાદો વર્તમાન કાળ, યાદ કરો. બીજે ક્યાં વાપરો છો સાદો વર્તમાન કાળ, તો એ પણ આપણે શીખીને આવ્યા છે. સનાતન સત્ય છે જે ક્યારેય બદલાવાનું નથી, એના માટે પણ શું વપરાય છે, રોજિંદી કાળ. The sun rises and sets. બરાબર, સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે. પછી જે તમે સાયન્ટિફિક ટ્રુથ કહો છો, સાયન્ટિફિક ટ્રુથ, કયું સાયન્ટિફિક ટ્રુથ છે, water changes into vapor. બરાબર, to and to make for. આવા જે વૈજ્ઞાનિક અથવા તો સનાતન સત્યવાળા બાબતો છે એ વાક્ય છે એ પણ કેવી રીતે વપરાય છે, આ જ રીતે. બરાબર, હવે દાખલા તરીકે 0 is a figure, તો પણ શું થશે, 0 is a figure, એ પણ એ શું છે, વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલી બાબત છે, એમાં આપણે કોઈ ચેન્જ કરી શકીએ નહીં. પછી પ્રોવર્બ્સ એટલે કે કહેવતો. આપણી જે કહેવતો છે એ પણ શેમાં વપરાય છે મિત્રો, સાદા વર્તમાન કાળમાં. આવું એક વાક્ય તમે જોયેલું હશે, હોનેસ્ટી is the best policy. બરાબર, હોનેસ્ટી તો અહીંયા આપણે વર્તમાન કાળનું કયું રૂપ મૂકીશું, is the best policy. આવા ઘણા બધા વાક્ય, દાખલા તરીકે failures are. તો to be નું કયું રૂપ લખવું પડશે, અહીંયા failures બહુવચન છે એટલે આપણે શું લખીએ છીએ, failures are pillars of success. નિષ્ફળતા એ સફળતાનો સ્તંભ એટલે કે સફળતાની ચાવી રૂપ બાબત છે. People always
worship rising sun. હવે અહીંયા જો મારે worship લખવાનું હોય તો worship કયું આવશે? ત્રીજો પુરુષ એકવચન. Death keeps no calendar calendar. calendar યાદ રાખજો મિત્રો, કેલેન્ડર DAR બરાબર. એટલે કે મૃત્યુને ક્યારે કેલેન્ડર કે ફિક્સ સમય હોતો નથી. એટલે કે જ્યારે પ્રોવર્બ્સ લખવાની હોય, કહેવતો લખવાની હોય, કોટેશન સુવિચાર લખવાના હોય તો એ પણ શામાં આવશે? સાદા વર્તમાન કાળમાં. આ શા માટે આપણે યાદ રાખવાનું છે? હવે આપણે એસે લખવાના છીએ, સ્પીચ લખીએ છીએ, તો એમાં આપણે આવા બધા કોટેશન લખીએ છીએ. ત્યારે કોટેશન લખતા લખતા મને કન્ફ્યુઝન થાય કે મારે એમાં કયો કાળ વાપરવાનો, તો મારે એમાં કયો કાળ વાપરવાનો છે? સાદો વર્તમાન કાળ. બરાબર છે? આટલું જરા બરાબર યાદ રાખી લો. હવે કાળના કેટલાક સમય સૂચક શબ્દો પણ છે કે જે કાળ ઓળખવા માટે આપણને મદદરૂપ થાય છે. બરાબર? તો પ્રેઝન્ટ માટે ટુડે, every day, always, often, never, sometimes, પછી every, MONTH, every month, every year, every Sunday, બરાબર? રેગ્યુલરલી, ડેઈલી, આવા ઘણા બધા વર્ડ્સ છે કે જે સાદા વર્તમાન કાળને ઓળખવાની નિશાની રૂપ શબ્દો વપરાય છે. બરાબર છે? હવે એનો એક બીજો ઉપયોગ શીખીએ. બીજો આપણે સાદો વર્તમાન કાળ ક્યાં વાપરીએ છીએ એ મિત્રો આપણે શીખી ચૂક્યા છીએ અને વાપરી ચૂક્યા છીએ. લેંગ્વેજ ફંક્શનમાં ક્યાં ક્યાં વપરાય છે સાદો વર્તમાન કાળ? તો if અને unless માં આપણે કયો કાળ વાપરતા હતા? તો સાદો વર્તમાન કાળ. એટલે કે સાદો વર્તમાન કાળ કેટલી બધી જગ્યાએ ચોક્કસ માળખું છે, એના કયા કયા રૂપો છે, કયા કર્તાની સાથે કયું ક્રિયાપદ કે કયું રૂપ વપરાય છે એ મને ખબર હોય તો એના રિલેટેડ કેટલા બધા ટોપિક આપણને આવડે છે મિત્રો. હવે if અને unless માં કેવી રીતે વાપરતા હતા? if he works hard he will get success. અહીંયા શું વાપર્યું આપણે? he સાથે કયો કાળ વાપર્યો? સાદો વર્તમાન કાળ. અને આપણે આ શીખ્યા છે કે એની સામે કયો કાળ આવે છે? ભવિષ્યકાળ. Remember the topic. Unless you watch properly. Watch સાથે કયો કાળ આવ્યો? સાદો વર્તમાન કાળ. એટલે કે જો તમે વિડિયોઝ પ્રોપરલી વોચ કરતા નથી, you will not remember the topic. તો તમને એ ટોપિક સારી રીતે યાદ રહેશે નહીં. એનો મતલબ if અને unless સાથે પણ વપરાય છે. હજુ બીજું ક્યાં વપરાય છે એનો ઉપયોગ? તો એનો બીજો ઉપયોગ છે till અને until. કારણ કે આ પણ શું બતાવે છે? સમય. till અને until પણ શું બતાવે છે? સમય. દાખલા તરીકે wait here until your turn comes. તમારો વારો ન આવે ત્યાં સુધી તમે અહીંયા જ ઊભા રહો. એ જ રીતે do not eat till I speak slow. એ જ રીતે do not
go out till he covers his face. જ્યાં સુધી તમે તમારો ફેસ કવર ન કરો ત્યાં સુધી બહાર જશો નહીં. અને જો અહીંયા યુ હોય તો આપણે શું લખીશું? till. શું કરશો? અહીંયા પણ આપણે until વાપરીએ તો વધારે સારું રહેશે. do not go out until cover your face and mouth. બરાબર, કવર કર્યા વગર ક્યાંય જશો નહીં. એટલે સમય સૂચક જે શબ્દો છે till અને until, એ જ રીતે if અને unless એની સાથે પણ આપણે સાદો વર્તમાન કાળ વાપરવાનું છે. હજુ પણ એક એનો ઉપયોગ છે મિત્રો, જે કદાચ આપણને પરીક્ષામાં અઘરો લાગતો લખવાનો રાઇટિંગ સેક્શનમાં આવતો આપણો જે પ્રશ્ન છે, જેને આપણે શું કહીએ છીએ? રાઇટિંગ સેક્શનમાં આપણે કેટલા પ્રશ્ન લખીએ છીએ? જે પેરેગ્રાફ રાઇટિંગ છે, એ પેરેગ્રાફ રાઇટિંગમાં મિત્રો 3 પ્રકારના એસે પૂછાય છે. બરાબર, એક એસે છે પર્સનલ, અબાઉટ પર્સન. બરાબર, એક એસે શાના વિશે હોઈ શકે છે? પર્સન વિશે હોઈ શકે છે. પછી બીજો કયો હોય છે? પર્સન એટલે કોઈ વ્યક્તિ. બરાબર, ફેસ્ટિવલ એટલે તહેવાર. અને ત્રીજો હોય છે જનરલ ટોપિક. આટલા એસે, આ પ્રકારના એસે આપણે ધોરણ 11 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. જો તમે યુપીએસસી કે જીપીએસસી ની તૈયારી કરતા હોય તો એમાં પણ જે મેઇન્સ નું પેપર હોય છે એમાં પણ તમારે ડિસ્ક્રિપ્શન આપવાનું હોય છે અને ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે. એમાં જ્યારે કોઈ પર્સન કે વ્યક્તિ વિશે આપણે ડિસ્ક્રાઇબ કરતા હોય તો શું કહીએ છીએ? દાખલા તરીકે માય ફેવરેટ ક્રિકેટર સચિન તેંડુલકર છે તો આપણે શું લખીએ છીએ? I like Sachin Tendulkar. He comes from Bombay. He is અથવા he plays good. બરાબર, એ જ રીતે જો દિવાળી, હોલી કંઈ પણ લખતા હોય તો પણ કયા કાળમાં આવે છે? દિવાળી is my favorite festival. I like Diwali very much. શું કરો છો? I burn crackers. બરાબર, I decorate my house. I make sweet. He હોય તો makes આવે. She cleans the house. ઘર સાફ સફાઈ કરીએ છે. My sister makes new sweet dishes. તો makes એટલે સાદો વર્તમાન કાળ. એટલે કે જ્યારે તહેવાર વિશે લખતા હોઈએ છે તો પણ આપણે કયો કાળ વાપરીએ છે? સાદો વર્તમાન કાળ. હવે જનરલ ટોપિક. કયા કયા જનરલ ટોપિક? Trees are our friends. એના વિશે લખવાનું હોય તો પણ આપણે શામાં લખીએ છીએ? સાદો વર્તમાન કાળ. બરાબર છે ને? એ જ રીતે books are our friends તો પણ શામાં લખવાનું હોય છે? સાદો વર્તમાન કાળ. એ જ રીતે save the environment તો પણ શામાં લખવાનું હોય છે? સાદો વર્તમાન કાળ. બરાબર, સાદા વર્તમાન કાળના આટલા ઉપયોગ જો આપણે બરાબર યાદ રાખીએ તો આપણું 50% પેપર તો આસાનીથી પૂરું થઈ જાય છે. એટલે એના રૂપો, એના ક્રિયાપદ ખાસ સમજવા જરૂરી છે. હવે સાદા વર્તમાન કાળનો બીજો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ મિત્રો? તો કઈ વાક્ય રચનામાં વપરાય છે? એક્ટિવ, પેસિવ. બરાબર, દાખલા તરીકે I પ્લે ખોખો. આ સાદો વર્તમાન કાળ થયો. હવે આ એક્ટિવ વાક્ય છે. આ આપણું શું છે? ક્રિયાપદ. આ શું છે? કર્તા. બરાબર, અને આ શું છે? કર્મ. હવે એક્ટિવ એટલે કર્તા સક્રિય હોય અને પેસિવ હોય તો આપણે કોને પેસિવ વાક્ય બનાવીએ? આ એક્ટિવ સેન્ટેન્સ છે. હવે આપણે જો એને પેસિવ બનાવવાનું હોય તો આપણે કોને સક્રિય કરીએ છીએ? કર્મને. તો ખોખો. હવે ટુ બી નું કયું રૂપ આવશે? is. પછી played. આ કયું રૂપ થયું? V1, V2 કે V3? તો આ છે V3 by me.
they write their homework. બરાબર, તો અહીંયા શું થશે એનું? their homework is write નું શું કરવાનું છે? written by them. she buys frocks. બરાબર, તો શું લખવું પડશે? frocks. અહીંયા આપણો કરતા એકવચન કે બહુવચન? બહુવચન. તો બહુવચન સાથે પેસિવમાં શું લખવાનું છે? is, am અને are. આ ત્રણ ક્રિયાપદ આપણે વાપરવાના છે. તો બહુવચનમાં કયું ક્રિયાપદ આવશે? frocks are. આનું V4 શું થશે? સોરી, આનું V3 શું થશે? bought by her. ખ્યાલ આવે છે? બરાબર. ચાલો, we make our paintings daily at nights. બરાબર, તો our paintings ને આપણે શું બનાવવું પડશે? કરતા. our paintings are. make નું કયું લખવું પડશે? made by us daily at night. બરાબર છે. આ પ્રકારે જો નેગેટિવ વાક્ય હોય તો આપણે એની પણ થોડી પ્રેક્ટિસ કરી લઈએ કે પેસિવમાં પ્રશ્નાર્થ વાક્ય હોય કે નેગેટિવ વાક્ય હોય તો પણ એને કેવી રીતે લખી શકાય. માત્ર કર્તા અને ક્રિયાપદ બદલવાનું છે. એની કર્તા અને કર્મની અદલી બદલી કરીએ છે તો પેસિવ વાક્ય આપણું શું થાય છે? બની જાય છે. I do not like your car. તો કરતા આ શું છે? સબ્જેક્ટ s. બરાબર, આ શું છે? V1 અને your car એ શું છે? ઓબ્જેક્ટ. બરાબર, SV હોય તો જ સાદું વાક્ય બની શકે. હવે એને જો આપણે નકાર બનાવવાનું હોય તો car is not liked. આપણે તો V3 જ લખવાનું છે. by me. Do you give gift? તો શું થશે? આપણું કર્મ છે. હવે આપણને એમ થાય બેન આ તો અઘરું થઈ ગયું, પણ પહેલા કાળ યાદ રાખવાનું. કાળ કયું છે? સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં મારે પેસિવ કરવાનું હોય તો આમાંથી એક ક્રિયાપદ વાપરવાનું થાય. તો પહેલા મારે શું શોધવું પડશે? કર્મ. બરાબર, તો કર્મ શું છે? ગિફ્ટ. એકવચન છે કે બહુવચન? તો શું છે? એકવચન. તો શું લખવું પડશે? is. બરાબર, પણ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો ક્રિયાપદ કેવું આવી જશે? આગળ. is gift. હવે આ શું છે? V1. એનું આપણે કયું રૂપ લખીએ છીએ? V3. તો અહીંયા શું થશે? V3 શું થશે? give નું is gift given by you. થઈ ગયું મિત્રો? એટલે પ્રશ્નાર્થ વાક્યમાં માત્ર જે ક્રિયાપદ અહીંયા લખ્યું હતું એને આપણે શું લાવવાનું છે? આગળ લાવવાનું છે. બીજો કોઈ વધારાનો આપણે ફેરફાર કરવાનો નથી. સમજણ પડે છે? બરાબર. ચલો, what do you read always? તમે રોજ શું વાંચો છો? તો શું કરવાનું? WH માં what.
બરાબર. વોટ ઇઝ રીડ બાય યુ ઓલવેઝ. Who helps me in my work? મને મારા કામમાં કોણ મદદ કરશે? તો who સાથે શું વપરાય છે? who એક્ટિવ વાક્ય છે, એનું પેસિવ કરવું હોય તો આપણે શું કરવું પડશે? by whom. બાકી તો જે વાક્ય રચના લખીએ છે એ જ by whom. અહીંયા my વર્ક છે, આપણું કર્મ કોણ છે? by whom I am helped. હું કોના દ્વારા? by whom I am helped. પછી આપણે શું લખવાનું? in my work. બરાબર છે મિત્રો. મૂળ વાત એટલી યાદ રાખવાની છે કે જ્યારે આપણે સાદો વર્તમાન કાળ શીખતા હોઈએ છીએ ત્યારે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપો અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, આટલી વાતો આપણે યાદ રાખવાની છે. બરાબર. હવે ઝડપથી બધી જ વાક્ય રચના, હકારની વાક્ય રચના હોય તો શું આવે છે? આઈ ગો અને શી goes. જો નકાર હોય તો શું થાય છે? આઈ ડોન્ટ ગો અને શી ડઝ નોટ ગો. બરાબર. પ્રશ્નાર્થ હોય તો શું થાય છે? ડુ યુ ગો. અહીંયા શું થશે? ડઝ હી ગો. બરાબર છે. પ્રશ્નાર્થ થઈ ગયું. જો WH હોય તો શું થાય? વોટ. પછી શું આવશે? સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ, પછી કર્તા અને ક્રિયાપદ પણ કયું? V1. V1 માં કયું? V1 અને જોડે S કે ES લખવાનું મિત્રો. S કે ES નહીં લખવાનું કારણ કે S અહીંયા આવી ગયું છે એટલે અહીંયા તો માત્ર શું આવશે? V1 અને બાકીના જે અન્ય શબ્દો આવતા હોય તો તે. પેસિવ વાક્ય રચના જો લખવાની હોય તો શું થાય? તો શું થશે? અહીંયા કર્મ પછી શું આવશે? ટુ બી. પણ ટુ બી નું કયું રૂપ આવશે? ભૂતકૃદંત. પછી બાર અને અહીંયા કર્તાની કર્મ વિભક્તિ. બરાબર. બીજું આપણે શું જોયું? સનાતન સત્ય હોય તો પણ સાદો વર્તમાન કાળ, સાયન્ટિફિક ટ્રુથ હોય તો પણ સાદો વર્તમાન કાળ, જીઓગ્રાફિકલ ટ્રુથ હોય, કોઈ ભૌગોલિક સત્ય હોય. કયું ભૌગોલિક સત્ય? when the sun rises, birds, plants open their leaves. જ્યારે પક્ષીઓ પક્ષી અને ફૂલો ક્યારે ચહકવા લાગે છે? ફૂલો પોતાના ખીલવાની શરૂઆત ક્યારે કરે છે? જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે. when the sun sets, birds શું કરશે? birds come to their nest. એ લોકો પોતાના માળામાં આવે છે. when the rain comes, plants are flew. ઓકે. શું થાય છે? ખ્યાલ આવે છે ને? અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં આપણને પ્રકૃતિ ખીલેલી લાગે છે. એનું કારણ વરસાદની એને સ્પર્શ થાય છે, વરસાદની એને અસર થાય છે. એટલે કે આ બહુ જૂની શીખેલી બાબત છે પણ એની જો પદ્ધતિસર આપણે યાદ રાખીશું કારણ કે એનો ઉપયોગ કેટલી બધી જગ્યાએ આપણે કરવાનો છે અને હવે એને દ્રઢ કરવા માટે શું કરવું પડશે? તો એની બરાબર પ્રેક્ટિસ કરવી પડશે. જુદા જુદા પ્રકારે ખાલી જગ્યામાં ટર્ન ધ ચેન્જ ધ વોઇસમાં આપણે પૂછાય છે. બરાબર. એટલે એક્ટિવ પેસિવ વોઇસ આપણે શીખ્યા છીએ, એને ચેન્જ કરવાનું પૂછાય. પણ ભૂતકાળમાંથી મારે વર્તમાન કાળમાં લાવવાનું હોય તો જ્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખીશું ત્યારે એ ક્લિયર થઈ જશે. પણ પહેલા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની બરાબર એક્સરસાઇઝ કરીશું. બરાબર. હવે આપણે એક્સરસાઇઝ કરીએ. હા મિત્રો, આપણે આગળ જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કઈ રીતે વપરાય છે, એના ઉપયોગ. મુખ્ય બે વર્બ ફોર્મ હોય છે, એક મુખ્ય ક્રિયાપદ
જે ટુ વગરનું હોય છે અને બીજું જેમાં એસ કે ઈએસ લાગે છે. બરાબર છે મિત્રો. હવે એની આપણે કેટલીક એક્સરસાઇઝ કરીએ છીએ. તમને એવું લાગે કે બેન આ નાના બાળકોની એક્સરસાઇઝ છે, આવી તો અમને આવડે છે, પણ આ એક્સરસાઇઝ આપણે એટલા માટે કરીએ છીએ કે જે એક્ટિવ પેસિવમાં પણ આપણને વર્બ ફોર્મ આઈડેન્ટિફાઈ કરવામાં ઉપયોગી થશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ વપરાશે. આપણને પરીક્ષામાં આપેલા વાક્ય આ જ હોય છે અને આવા જ વાક્યને આપણે ચેન્જ કરવાના હોય છે. એટલે શરૂઆતમાં આપણે નાના નાના ઇઝી વાક્યને ચેન્જ કરતા શીખીશું અને ત્યારબાદ પછી ધીમે 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 એમાં થોડીક ડિફિકલ્ટી અથવા તો થોડુંક ટફ વાક્ય પણ આપણે આપીશું. પણ જનરલી એવું જોવામાં આવે છે કે જે સહેલા વાક્ય હોય છે એ વાક્યને સમજવામાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. બરાબર. હવે આ સિમ્પલ સેન્ટેન્સ છે, આપણે ઝડપથી એને સોલ્વ કરી લઈએ. આપણને પહેલું વાક્ય આપેલું છે, આઈ બ્લેન્ક લેમોન્ડા વેરી મચ. બરાબર. આપણે જે લેમન કહીએ છીએ ને એવું લેમોન્ડાની એક આઈટમ આવે છે, લેમન્ડા. હવે આઈ સાથે જ્યારે ટુ લાઈક આપણને ઇન્ફિનિટિવ આપેલું છે. બરાબર. આપણે વિડીયોઝમાં જોયું તો ઇન્ફિનિટિવના જે 4 પ્રકાર છે એ ઇન્ફિનિટિવ એક V1, V2, V3 અને V4. બરાબર. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું વપરાય છે તો V1. તો આઈ સાથે જ્યારે હું લાઈક વાપરું છું ત્યારે કેવું એનું ક્રિયાપદ વાપરશું? માત્ર આઈ લાઈક, એસ કે ઈએસ લાગશે નહીં. ધ ગર્લ્સ ઓલવેઝ બ્લેન્ક ટુ પોપ મ્યુઝિક. બરાબર. તો હવે ગર્લ્સ બહુવચન છે, અહીંયા જે આપેલું છે કેવું છે? બહુવચન. તો અહીંયા લિસનનું કયું ક્રિયાપદ આવશે? માત્ર મૂળ ક્રિયાપદ. ધ ગર્લ્સ લિસન ટુ પોપ મ્યુઝિક. જેનિથ નેવર બ્લેન્ક જીન્સ. ચલો, જેનિથ એ શું છે? થર્ડ પર્સન. તો થર્ડ પર્સન સાથે જે ક્રિયાપદ લખીએ કેવું આવે? એસ કે ઈએસ વાળું. તો વિયર ને શું લાગશે? માત્ર એસ. જેનિથ નેવર વિયર્સ જીન્સ. મિસ્ટર સ્મિથ બ્લેન્ક સ્પેનિશ એન્ડ ફ્રેન્ચ. બરાબર. આપણે વાત કરી હતી કે મિસ્ટર સ્મિથ એ પણ થર્ડ પર્સન હી કહેવાય, તો હી પછી અહીંયા ટીચ છે, પણ ટીચની પાછળ એસ કે ઈએસમાં શું લાગશે? તો ઈએસ. મિત્રો એક વાત યાદ રાખજો અથવા તો તમારી નોટમાં નોંધી લેજો કે કયા કયા ક્રિયાપદને ઈએસ લાગશે. તો જે ક્રિયાપદના છેલ્લા 2 અક્ષર CH, ડબલ એસ, એક્સ, SH કે ઓ હોય તો એને ઈએસ લાગે છે. આ પણ આપણે પહેલા ભણી ચૂક્યા છે. તો અહીંયા ટીચીસ. યુ ખાલી બ્લેન્ક યોર હોમવર્ક આફ્ટર સ્કૂલ. બરાબર. તો યુ ડુ યોર હોમવર્ક. અહીંયા ડુ એ એક કરવાના ક્રિયાપદ તરીકે વપરાયું છે. યુ ડુ યોર હોમવર્ક આફ્ટર સ્કૂલ. સ્કૂલ બાદ તમારે હોમવર્ક કરવું જોઈએ. ચલો નેક્સ્ટ 2. હવે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સાથે સાથે આપણે ટુ હેવ અને ટુ બી જે 2 વર્બ ફોર્મ આપણે શીખ્યા છીએ એની પ્રેક્ટિસ કરશું. વી બ્લેન્ક આ નાઇસ ગાર્ડન. તો વી સાથે શું આવે છે? વી હેવ. શી બ્લેન્ક 6 years old. તો શી ઇઝ 6 years old. ચલો. સાયમન બ્લેન્ક 2 rabbits and 5 goldfish. બરાબર. આપ્યું છે ટુ હેવ. આપણને ખબર છે કે જે થર્ડ પર્સન હોય હી, શી, ઇટ અને કોઈ સિંગલ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ટુ હેવનું કયું રૂપ વપરાય છે? હેઝ. ભલે પાછળ આપણને બહુવચન આપેલું રહ્યું. આ જે બંને ક્રિયાપદ છે એ તો આપણને આપેલા કર્તાને આધારે જ આપણે લખીએ છીએ. એટલે સાયમન હેઝ 2 rabbits and 5 goldfish. આઈ બ્લેન્ક ફ્રોમ વિના ઓસ્ટ્રિયા. બરાબર. તો આઈ એમ. જ્યારે હું મારી વર્તમાન સ્થિતિ બતાવતો હોઉં ત્યારે શું આવે છે? આઈ એમ. ધે બ્લેન્ક સન્ડે પેરેન્ટ્સ. બરાબર. તો ધે ટુ બી નું કયું રૂપ આવશે? ધે સાથે શું આવે છે? આર. ધે આર સન્ડેઝ પેરેન્ટ્સ. આ બધી જ એક્સરસાઇઝ તમારા ગ્રામરના ચોપડામાં જ્યાં તમે આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે આગળનો ભાગ જોયો એ જે સમજાયું છે ડિસ્ક્રિપ્શન, એની વાક્ય રચના લખી એની નીચે જ આ એક્સરસાઇઝ તમારે લખવાની છે.
ચલો હવે આપણે શું કરીશું? નાઉ વી મેક ઇટ નેગેટિવ સેન્ટેન્સ. બરાબર, અહીં આપણને એફર્મેટિવ સેન્ટેન્સ આપેલા છે. સાદા વાક્ય એફર્મેટિવ એટલે હકાર વાક્ય આપેલા છે, આપણે એને નકાર બનાવવાના છે. તો આપણે શીખ્યું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્ય બનાવવા માટે શું કરવું પડશે? તો સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝનો ઉપયોગ કરવો પડશે. તો માય ફાધર મેક્સ બ્રેકફાસ્ટ. તો માય ફાધર કરતા છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. માય ફાધર પણ મેકની જગ્યાએ આપણે શું લખવું પડશે? ડઝ નોટ, અને પછી જે આવે V1 ક્રિયાપદનું મૂળ રૂપ મેક, ક્રિયાપદને એસ લાગેલો જતો રહેશે. માય ફાધર ડઝ નોટ મેક બ્રેકફાસ્ટ. ચલો, they are 11. તો શું થશે આનો આન્સર? they are not 11. she writes a letter. અહીંયા પણ રાઇટ્સ એટલે થર્ડ પર્સન એસ લાગે છે, તો આપણે ડુ વાપરવાનું કે ડઝ નોટ? તો ડઝ નોટ. she does not write a letter. I speak Italian. તો I હવે સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ? તો ડુ. I do not speak Italian. Danny phones his father on Sunday. બરાબર, તો ડેની હવે ક્રિયાપદ કયું? આપણને ફોન્સ અહીંયા ક્રિયાપદ આપેલું છે, ફોન કરવો એ અર્થમાં. તો ડેની ડઝ નોટ ફોન હિઝ ફાધર ઓન સન્ડે. ચલો હવે આ ખાલી જગ્યાઓ તો તમને ફટાફટ આવડી જશે. માય ફ્રેન્ડ, અહીંયા હેલ્પ મૂકવાનું છે, તો આપણે કયું ક્રિયાપદ મૂકીશું? તો માય ફ્રેન્ડ એ થર્ડ પર્સન છે, તો માય ફ્રેન્ડ હેલ્પ્સ મી. આઈ લેટ ઓન સેટરડે. તો આઈ સ્લીપ લેટ ઓન સેટરડે. હી ગોઝ, ત્રીજો પુરુષ એકવચન છે એટલે પાછળ જોવાની જરૂર જ નથી મિત્રો. એવરી વીકેન્ડ આઈડેન્ટિફાય વર્ડ્સ તરીકે આપેલું છે, પણ આ હી સાથે હંમેશા કયું આવશે? ઈએસ વાળું. તો હી ગોઝ ટુ બીચ એવરી વીકેન્ડ. ધે સાથે કયું ક્રિયાપદ આવશે? તો ગો. અહીંયા હી છે તો ઈએસ લાગ્યું. ધે સાથે મૂળ ક્રિયાપદ ધે ગો ટુ કોલેજ ડેલી. કિડ્સ ડુ નોટ, જો કિડ્સ બહુવચન આપેલું છે એટલે કિડ્સ ડુ નોટ લખીએ તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કોઈ એસ. આ એટલા માટે આપણે યાદ રાખીએ છીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ આ પ્રોસેસ આપણે ટ્રાન્સફર વાક્યમાં કરવાની છે. એક્ટિવ એસીમાં પણ આ જરૂરી છે. એટલે કિડ્સ ડુ નોટ લાઇક ધ મેડિસિન, અહીંયા લાઇક મૂળ ક્રિયાપદ આવશે, એને કોઈ પ્રત્યય લાગશે નહીં. ચલો, ડુ યુ બ્લેન્ક સમ હેલ્પ. તો ડુ એક વખત સહાયકારક ક્રિયાપદ જ્યારે પણ વાક્યમાં વપરાય એના પછી જ્યારે બીજું મુખ્ય ક્રિયાપદ લખવાનું હોય ત્યારે હંમેશા મૂળરૂપ આવે. ડુ યુ નીડ સમ હેલ્પ. ડઝ હી, અહીંયા ડઝ આવી તો ક્રિયાપદનું મૂળરૂપ, તો સીધું વોન્ટનું વોન્ટ. ડઝ હી વોન્ટ ટુ ટેક એડમિશન ઇન કોલેજ. ડઝ ડેવિડ પ્લે ગેમ પ્રોપરલી. એ ગેમ પ્રોપરલી રમે છે. ડુ યુ લાઇક ટુ પ્લે ચેસ. સ્પોકન ઇંગ્લિશ આપણે શીખતા હોઈએ તો પણ આ બધા એવા નોર્મલ વાક્ય અને એ બધા નોર્મલ ક્રિયાપદ છે કે જે ક્રિયાપદ આપણને ખૂબ ઉપયોગી થશે. શી, તો શું આવશે? થર્ડ પર્સન એટલે એસ. શી નોઝ હાઉ ટુ સ્પીક સ્પેનિશ. આઈ બ્લેન્ક ટુવર્ડ્સ માય હોમ આફ્ટર વોકિંગ. આઈ મૂવ, અહીંયા એસ લાગશે નહીં, માત્ર આઈ મૂવ ટુવર્ડ્સ માય હોમ આફ્ટર વોકિંગ. He blank to participate in extracurricular activity. તો he છે તો થર્ડ પર્સન, તો શું આવશે? એસ. He wants extracurricular activities. The patient blank medicine on time. The patient એક વચન છે, તો the patient takes medicine on time. I take exercise regularly. બરાબર. She loves her children too much. ચલો, હવે જે આપણે પરીક્ષામાં લખવાના છે, આપણને પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાય છે. બરાબર, હવે નાના નાના વાક્ય સોલ્વ કર્યા પછી પેરેગ્રાફમાં એને કેવી રીતે લખવું એને આડે ઝડપથી જોઈ લઈએ. અહીંયા બીજી વાત એ છે કે જ્યારે તમને કહેવામાં આવે કે તમે તમારો પરિચય આપો અથવા તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ વિશે જણાવો, તો આ પેરેગ્રાફ આપણને બંને રીતે ઉપયોગી થશે. તમને એવું કહેવામાં આવે કે તમે પ્રેયરમાં બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે સ્પીચ આપો, તો પણ આ પેરેગ્રાફ આપણને ઉપયોગી થશે કે મારા બેસ્ટ ફ્રેન્ડ વિશે હું શું શું કહી શકું. બરાબર, એટલે બંને બાબતોને ધ્યાનમાં લઈને આપણે આ પૂરું કરીશું. આઈ બ્લેન્ક હેવ અ વેરી ક્લોઝ ફ્રેન્ડ. તો આઈ હેવનું હેવ જ આવશે. આઈ હેવ અ વેરી ક્લોઝ ફ્રેન્ડ. હર નેમ ટુ બી નું કયું રૂપ આવશે? ઇઝ.
her name is Anju. She is 19 years old. બરાબર. She blank a Malaysian. તો અહીંયા પણ શું આવશે? She is a Malaysian. She blank a block away from my house. તો she third person એટલે lives. તે મારા ઘરથી એક બ્લોક દૂર રહે છે. She is a friendly girl. She have કે has તો has. She has long hair and a round face. She is very pretty girl. સુંદર. Her parents migrated to Malaysia when she got married. બરાબર. Her parents migrated to Malaysia. Migrated મલેશિયાથી આવ્યા હતા when they got married. લગ્ન કર્યા બાદ. Her parents, હવે parents બહુવચન આવ્યું તો to be નું કયું રૂપ લખવું પડશે? are. Her parents are from Sri Lanka. She has. બરાબર. ભલે અહીંયા બહુવચન છે પણ આપણું કરતા એક વચન છે. She has 7 brothers and 2 sisters. She is the youngest child in her family. સૌથી મોટી તે છે. Her elder brother George is very intelligent man. એનો મોટો ભાઈ જ્યોર્જ છે બહુ હોશિયાર છે. She is also very good looking. He is also very good looking. એનો દેખાવ પણ બહુ સરસ છે. He works for newspaper agency in Malaysia. અહીંયા works ને આપણે શું કરીશું? S લગાવ્યું. મલેશિયાની ન્યૂઝપેપર એજન્સીમાં એ કામ કરે છે. All her brothers. ચલો to be નું કયું રૂપ આવશે? એમ ઇઝ આર માંથી આર, કારણ કે અહીંયા બહુવચન આપેલું છે. All her brothers are married. એના બધા ભાઈઓના લગ્ન થઈ ગયા. One of her sister is married while. એની એક બેનના પણ લગ્ન થઈ ગયા. While the other one is still single. હજુ પણ એક બેન એકલી છે. She has 22 nieces and nephews. બરાબર. આટલા એના ભાણી ભાણિયા છે. She to be નું is. She is the only friend I know. નો નું નો જ. અહીંયા s લાગશે નહીં. I know with so many nephews and nieces. આ એક જ એવી મારી મિત્ર છે કે જેને આટલા બધા ભાણી ભાણિયા છે. અંજુ હવે likes. ત્રીજો પુરુષ એકવચન એટલે likes. અંજુ likes to cook. એને રસોઈ કરવી ગમે છે. She makes delicious Indian pastries. એ ઇન્ડિયન પેસ્ટ્રીઝ બહુ સરસ એટલે મેક ને શું લાગશે? એસ બનાવે છે. Her speciality is સમોસા. એની શું બનાવે છે? ઇન્ડિયન ડિશિસમાં સમોસા એને સરસ આવડે છે. They are. ચલો to be નું કયું આવશે? are. They are made from flour એટલે લોટ and folded into triangle. આપણે બનાવીએ છીએ એવા ત્રિકોણ. The fillings એટલે અંદર જે પૂરણ કરેલું હોય તે are. અહીંયા બહુવચન છે. The fillings are usually, પણ એ લોકો ફિલિંગમાં શું ભરે છે? આપણે વટાણા બટાકા ભરીએ છીએ તે chicken or lamb. I love Anju's samosa. Anju is the youngest aunt for her nieces and nephews. એના જે ભાણી ભાણિયા છે એમાં સૌથી મોટા આંટી કોણ છે? અંજુ. બરાબર. બીજું તમે મિત્રો સમજી ગયા હશો. અંજુ હજુ પણ મેરેજ કર્યા નથી. Anju is also the most popular aunt. સૌથી વધારે પ્રિય છે આંટી among her niece and nephews. એના બધા જ ભાણી ભાણિયામાં. Well, being such a wonderful cook. એક સારી કુક બની છે. It is no surprise at all. એમાં કોઈ આશ્ચર્યજનક બાબત નથી. હવે એક વખત તમે આ મેં જે સોલ્વ કરાયું એ જોઈ લીધું. હવે તમારે શું કરવાનું છે? શાંતિથી આખી એક્સરસાઇઝ મોઢે લખવાની છે. ચલો આ આપણી જાતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ એના માટેની એક એક્સરસાઇઝ છે. આગળ આપણે જે અંજુવાળો પેરેગ્રાફ જોયો, આપણને એક અનસીન પેરેગ્રાફ પણ મિત્રો પૂછાવાનું છે કે જે અનસીન પેરેગ્રાફમાં પેરેગ્રાફની નીચે ક્વેશ્ચન આપેલા હશે જેના આન્સર અત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખીશું તો આપણને ખબર પડે કે આપણે પેરેગ્રાફ બરાબર સમજ્યા કે નહીં. વોટ ઇઝ ધ નેમ ઓફ માય ક્લોઝ ફ્રેન્ડ. બરાબર. અહીંયા આખું વાક્ય આન્સર તમારે લખવાનું છે. હાઉ ઓલ્ડ ઇઝ શી? વેર ઇઝ શી બોર્ન?
બોર્ન એટલે એનો જન્મ ક્યાં થયો. વેર આર હર પેરેન્ટ્સ ફ્રોમ, એના માતા પિતા ક્યાંના હતા, કારણ કે મેરેજ બાદ એ લોકો મલેશિયા આવ્યા હતા, પણ પહેલા ક્યાંના હતા તે. હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ડઝ શી, કેમ શી સાથે હેવ આવી મિત્રો? તો અહીંયા પ્રશ્ન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડઝ વપરાયું છે. અહીંયા હેવ એ માલિકીનો સંબંધ બતાવે છે, એટલા માટે શી હેવ. એક વખત સહાયકારક ક્રિયાપદ વપરાય પછી ક્રિયાપદનું મૂળ રૂપ ટુ હેવ જ વપરાય, ભલે કરતા શી છે. ઇઝ અંજુ અ મિડલ ચાઇલ્ડ, એટલે કે અંજુ મધ્યનું બાળક હતી, એના નાના અને મોટા બધા ભાઈ બહેન હતા, કે એ સૌથી મોટી હતી? યસ કે નો માં આખા વાક્યમાં જવાબ આપવાનો. વોટ ઇઝ ધ નેમ ઓફ હર એલ્ડેસ્ટ બ્રધર, સૌથી મોટા ભાઈનું નામ. વેર ડઝ હી વર્ક, એ ક્યાં કામ કરે છે તે. આર હર સિસ્ટર્સ ઓલ મેરીડ, એની બધી બહેનોના લગ્ન થઈ ગયા. હાઉ મેની નેવ્યુઝ એન્ડ નીસીસ ડઝ શી હેવ, કેટલા છે એના ભાણી ભાણિયા. વોટ ડઝ શી લાઇક ટુ ડુ, એને શું કરવું ગમે છે. બરાબર, એક વખત સહાયકારક ક્રિયાપદ વપરાય પછી ક્રિયાપદનું મૂળ રૂપ. વોટ ઇઝ હર સ્પેશિયાલિટી ફૂડ, એની સ્પેશિયલ આઇટમ કઈ. બરાબર, હવે આ જે વાક્ય છે એ ખરા છે કે ખોટા, એ તમારે આગળના પેરેગ્રાફને આધારે પાછળ બ્રેકેટમાં આપેલી છે એ વસ્તુને આધારે પૂરા કરવાના છે. ચલો હવે આમાં નેગેટિવ, એફર્મેટિવ અને ક્વેશ્ચન ત્રણે પ્રશ્નનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ઉપયોગ કરેલું છે. તો આઈ ગો શોપિંગ વિથ માય બ્રધર, બરાબર, ફર્સ્ટ વન. વી સમટાઈમ્સ, બરાબર, અહીંયા અલગ અલગ કાળસૂચક શબ્દ આપેલા છે. વી સમટાઈમ યુઝ, યુઝીસ નહીં, માત્ર યુઝ. આ ડિક્શનરી ઇન ક્લાસ. માય ફ્રેન્ડ્સ સ્ટડી, એસ લાગશે મિત્રો? નહીં લાગે, કારણ કે અહીંયા બહુવચન છે. સ્ટડી ઇટાલિયન એટ ધેર સ્કૂલ. સ્કૂલ blank finish at 3 o'clock. તો સ્કૂલ સિંગલ છે ને, એક જ સ્કૂલ આપેલી છે તો ફિનિશિશ, અહીંયા es લાગશે. You live near me. He likes rap music. મ્યુઝિકના ઘણા બધા પ્રકાર હોય છે, એમાં એક પ્રકાર છે રેપ. She does, અહીંયા do એ સહાયકારક ક્રિયાપદ નથી, મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે, એટલે ત્રીજો પુરુષ એકવચન છે એટલે es લાગશે. આવા વાક્યમાં જ આપણે ભૂલ થાય છે મિત્રો. She does her homework before dinner. We play tennis in school on Wednesday afternoon. આ રોજની પ્રક્રિયા છે, એટલા માટે સાદો વર્તમાનકાળ વપરાયો છે. I watch TV in the evening. My mother teaches art. ચલો હવે આ જે વાક્ય આપેલા છે આને તમારે નેગેટિવ બનાવવાના છે. I study French. તો I do not study French. I study English. School finishes at 2 o'clock. તો school does not finish at, પછી finish ને s કે es લાગશે નહીં, 2 o'clock. You copy from other students. તો you do not copy from other students. ચલો હવે મહત્વની વાત આવી. આપણને અહીંયા જે વાક્ય આપેલા છે એ વાક્ય આપણે પેસિવમાં ટ્રાન્સફર કરવાના છે. ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇનટુ એક્ટિવ વોઇસ ઇનટુ પેસિવ વોઇસ. બરાબર, હી હેલ્પ્સ અસ. બરાબર, તો અસ નું શું કરવું પડશે? વી. વી આર હેલ્પ્ડ બાય હિમ. ડોક્ટર્સ ટ્રીટ પેશન્ટ્સ. તો પેશન્ટ્સ આર ટ્રીટેડ. ઈડી લાગવું પડશે ભૂતકૃદંત, પણ પેશન્ટ સાથે તો આર જ આવશે, ટુ બી ફોર્મ. Patients are treated by doctors. Teachers teach students. જો અહીંયા teachers બહુવચન છે એટલે teach આવી. તો students પછી ક્રિયાપદ કયું આવશે? એમ ઇઝ આર માં students બહુવચન છે. તો students are taught by teachers. Parents bring up children. તો children are brought up. Brought up આ એક ફ્રેઝ છે, ઉછેર કરવો. Children are brought up by parents. We love our country. તો our country is loved by, we નું શું થશે? us. Masons build house. Masons એટલે કડિયા.
તો હાઉસીસ એકવચન કે બહુવચન? તો બહુવચન, તો શું થશે? આર. હાઉસીસ આર બિલ્ટ, BUILT એનું ભૂતકૃદન. V3 houses are built by masons. Carpenters make furniture. તો furniture is made. Furniture is made MADE by carpenters. Mechanics repair the cars. તો cars are repaired ED. Cars are repaired by mechanics. હવે અહીં આપણને શું આપેલું છે? ફર્નિચર ઇઝ મેડ બાય કાર્પેન્ટર. પેસિવ આપ્યું છે તો એનું એક્ટિવ કરતા આપણને આવડવું જોઈએ. આ બંને વાક્ય રિપીટ થયા છે. ચલો હવે આ તમારે તમારી જાતે કરવાના છે. કેટલાક વાક્ય રિપીટ કર્યા છે, એમાં કેટલાક વાક્ય નવા છે. આઈ લવ માય પેરેન્ટ્સ. તો માય પેરેન્ટ્સ આર લવ્ડ બાય મી. શી રાઇટ્સ પ્લેઝ. પ્લેઝ એટલે નાટકો. પ્લે એટલે ક્રિયાપદ, પ્લે એટલે રમવું. એક ક્રિયાપદ પ્લે એટલે ભાગ ભજવવો અને અહીંયા પ્લે એટલે નાટકો. તો પ્લેઝ આર રિટન બાય હર. બર્ડ્સ બિલ્ડ નેસ્ટ. નેસ્ટ્સ આર બિલ્ટ બાય બર્ડ્સ. હીટ એક્સપાન્ડેડ બોડીઝ. બોડીઝ આર એક્સપાન્ડેડ બાય હીટ. આ જુદા જુદા ક્રિયાપદોની પ્રેક્ટિસ થાય ને એટલા માટે મેં તમને વાક્ય આપ્યા છે. લગભગ દરેક સેન્ટેન્સમાં જુદા જુદા વર્બ આપેલા છે જેનું થર્ડ ફોર્મ શું છે તમને યાદ રહે. બરાબર? તો માય મધર મેક ડિલિશિયસ કુકીઝ. Delicious cookies are made by my mother. He plays the violin. The violin is played by him. He draws nice portrait. Portraits એટલે ચિત્ર. Nice portraits are drawn. બરાબર? drew અને drawn by him. આ તો આવી ગયું. A tailor stitches clothes. તો clothes બરાબર અને stitch નું શું થશે? stitched. ચલો, the spider weaves the web. The web is waved. Waved અને woven. બરાબર? WOVEN woven by the spider. The bee is made. એ તો આવડશે. Parents take care of their children. તો children are શું થશે? taken care. Taken care. Their children are taken care of by their parents. People all over the world love music. So music is loved by people all over the world. ચલો હવે મને એવું લાગે છે કે આ એક્સરસાઇઝ સોલ્વ કરાવવાની જરૂર નથી. એ તમે સારામાં સારી રીતે સોલ્વ કરીને લખી શકશો. બરાબર? જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદમાં કર્તાને આધારે તમારે આ એક્સરસાઇઝ કેવી રીતે લખી શકાય એ લખવાનું છે. ઓકે મિત્રો? પણ આ બધી જ એક્સરસાઇઝ સારી રીતે લખજો.